આંગણવાડીની તમામ બહેનોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, પગાર વધારો લઈને ટોટલ 3 મહત્વની જે પણ જાહેરાત છે એ પ્રમાણે આજે હું વાત કરીશ. આંગણવાડી બહેનો માટે 21/4/2024 ના રોજ પગાર વધારો છે એનો ફાઇનલ નિર્ણય છે એ ક્યારે લેવામાં આવશે, એની સાથે મિત્રો શું જે પણ આ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવેલ છે એના પહેલા જે પણ કરાયેલ નિર્ણય છે એ લાગુ થવાનો છે. આંગણવાડીની તમામ બહેનો માટે છે મહત્વના સમાચાર છે, તો વિડીયોમાં ખાસ કરી બન્યા રહેજો. અને મિત્રો, ઘણા બધા વિડીયો સામે આવે છે, એની અંદર એક 10 સેકન્ડનો એક નાનો વિડીયો છે પણ હું તમને અહીંયા લગાડી આપીશ. ગયા વખતે મિત્રો એક વિડીયો આવેલો હતો, એની અંદર વિડીયો લગાવતા મિત્રો આપણે ભૂલી ગયા હતા અને વિડીયો છે નથી લગાવેલો. એ વિડીયો પણ અહીંયા તમને બતાવીશ, જેની અંદર મિત્રો કહેવામાં આવે છે કે આંગણવાડી બહેનોને છે કેટલો 25,000 રૂપિયા જેટલો પછી પગાર કરવો જોઈએ. અને નામદાર હાઈકોર્ટ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે નિયમ લાગુ કરી આપો, પરંતુ હજુ સુધી નામદાર હાઈકોર્ટનો ભાઈ ક્યાંય નામું નિશાન તમને જોવા મળતું નથી. એના દ્વારા જે પણ મિત્રો પગાર વધારવાનું કીધું છે એ પગાર વધારો પણ થતો નથી. તો પગાર વધારાનો ફાઇનલ નિર્ણય લેવામાં આવશે તો ક્યારે લેવામાં આવશે, શું અપડેટ છે, બધી માહિતીની ચર્ચા કરીએ. પહેલા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ ભૂલતા નહીં. તો મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ તો પેલું એ છે કે ભાઈ આજે રોજ મેં યુટ્યુબ પર જ 8+ વિડીયો જોયેલા છે આંગણવાડી પગાર વધારને. ભાઈ બીજા જે પણ ક્રિએટર છે એ શું ખોટી ખોટી માહિતી કહી રહ્યા છે, તેમાં ઘણા બધા એમ કહી રહ્યા છે કે 1 એપ્રિલ થી 1/4/26 થી છે પગાર વધારો લાગુ થઈ જવાનો હતો, પરંતુ હજુ સુધી પગાર વધારો લાગુ નથી થયો અને એનો નિર્ણય છે કાલે લેવામાં આવશે. આંગણવાડી બહેનોને મારે એ જણાવવાનું છે, ભાઈ કાલે મિત્રો આજ રોજ છે, એ કઈ પણ નિર્ણય છે લેવામાં આવવાનો છે જ નહીં. અને કાલે જ મિત્રો એક વિડીયો આવ્યો હતો કે 1/4/2024 ના રોજ જે પણ પગાર વધારો લાગુ થવાનો હતો પગાર વધારો લાગુ નથી થયો, જેનો નિર્ણય 21/4/2024 ના રોજ છે ફાઇનલ લેવામાં આવશે. તો મિત્રો, એવો કોઈ પણ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવવાનો નથી, એ પણ હું તમને માહિતી આપી દઉં. અને મિત્રો, જ્યાં સુધી આ ચૂંટણી મિત્રો શરૂ છે, ચૂંટણી જ્યાં સુધી મિત્રો નથી પૂરી થવાની ત્યાં સુધી છે મિત્રો તમારે પગાર વધારાનો ફાઇનલ બીજો કોઈ પણ નિર્ણય નથી આવવાનો. એના માટે મિત્રો હમણાં 1-2 દિવસથી આપણી ચેનલ પર પણ તમને આંગણવાડી પગાર વધારાનો એક પણ વિડીયો છે જોવા નહીં મળે. અને એની સાથે મિત્રો બીજો આજ રોજ મેં બીજો પણ વિડીયો જોયેલો, જેની અંદર મિત્રો એવી માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ ડીએમાં 2% વધારો થયો છે, એટલે આંગણવાડી બહેનોને છે હવે 25,000 નહીં પરંતુ એને 24,800 રૂપિયા જે પણ મળો એની જગ્યાએ મિત્રો 30,000 પગારની આગળ વાત કરેલી છે. નેતા દ્વારા વાત કરવામાં છે એ પ્રમાણે 30,000 રૂપિયા પગાર મળશે. એટલે ભાઈ તમે એવી ખોટી ખોટી માહિતી શા માટે આપો છો? ભાઈ 2% વધારો થયો તો શું ભાઈ આંગણવાડી બહેનોને 30,000 ને ચાલો ભાઈ 60,000 રૂપિયા પગાર આપી દીધો, પણ અમે માનીએ કે હાલો ભાઈ 1 લાખ રૂપિયા પગાર પણ જો આંગણવાડી બહેનો થાય, પરંતુ પેલા 24,800 જે પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવેલું છે, હાઈકોર્ટ દ્વારા જે પણ 24,800 રૂપિયા પગાર કહેવામાં આવ્યો છે એ પગાર તો તમે વધારો. અને 1/4/26 ના રોજ મિત્રો જે પણ નિર્ણય નથી લીધો એ નિર્ણય છે આજે 21/4/26 ના રોજ છે લેવામાં આવે. આ વાત ભાઈ હું તમને જણાવી આપું, તમામ બહેનોને ભાઈ જણાવ, ભાઈ આ 101% માહિતી છે, ફેક છે. એવા વિડીયોની અંદર મિત્રો તમારે ખોટે ખોટું પડવું જ નહીં કે ભાઈ એમ કહેવામાં આવેલું છે કે ભાઈ 21/4/26 ના રોજ ફાઇનલ નિર્ણય છે લેવામાં આવશે. તો મિત્રો, હમણાં છે આખી કામગીરી છે બંધ રહેવાની છે તમારા પગાર વધારવાની. અને બીજી વાત, આંદોલન મિત્રો અમુક જગ્યાએ છે તમારા આંદોલન પણ છે જોવા મળશે. બાકી જેટલા પણ આંદોલન હતા મિત્રો, અત્યારે હાલ બધા આંદોલન છે બંધ કરવામાં આવેલા છે, કારણ કે ચૂંટણીના કારણે છે આચારસંહિતા લાગી ગઈ હોય તો ભાઈ આંદોલન ક્યાંથી શરૂ હોય. અને અમુક જગ્યાએ આંદોલન છે, પરંતુ તું આમ શું કે થોડાક જ બહેનો અંદર છે, બાકી પેલા ઉગ્ર જે પણ આંદોલન હતું આજથી લગભગ મહિના દિવસ પહેલા જયારે પણ ઉગ્ર આંદોલન હતા, એવા ઉગ્ર આંદોલન તમને ક્યાંય પણ જોવા મળશે ને ભાઈ તમામ બહેનોને છે આ વાત ખાસ ધ્યાનથી સાંભળવી. અને એક બેનનો વિડીયો પણ આવેલો હતો, જે વિડીયો ક્યારનો છે એ નથી ખબર, બાકી એ બેને કીધું ભાઈ આ નામદાર હાઈકોર્ટે જે પ્રમાણે 24,800 એટલે એપ્રોક્સિમેટ 25,000 રૂપિયા પગાર વધારવાનું કીધું છે. આ પગાર વધારો લાગુ થયો છે, હાઈકોર્ટ જે પ્રમાણે કહે એ પ્રમાણે અમને પગાર વધારો છે લાગુ કર્યા, પણ આ વાત ભાઈ 100% સાચી છે. એ વિડીયો પણ હું તમને પ્લે કરી બતાવ્યો, તો એ વિડીયો પણ ખાસ કરી ચેકઆઉટ કરી લેજો કે એની અંદર શું માહિતી આપેલી છે. પ્લસ મિત્રો, જો બીજી વાત કરો તો તમારા પગાર વધારવાનો નિર્ણય છે એ 1/4/2026 ના રોજ જ લેવામાં આવ્યો હતો અને ત્યારથી પગાર વધારો લાગુ પણ થઈ જતો, પરંતુ મિત્રો એવા અમુક કારણોસર છે એ ત્યારથી પગાર વધારો લાગુ છે નથી કરવામાં આવેલો. એના પર મિત્રો ફાઇનલ નિર્ણય છે લેવામાં આવશે, આ પ્રમાણે હાઈકોર્ટે કીધેલું છે. અને ઘણા એમ કીધું છે કે ભાઈ 21/4/26 ના રોજ છે એ નિર્ણય લેવા છે, એટલે આજ રોજ એવો કઈ નિર્ણય નથી લેવાનો. એટલા માટે જ આજે આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી છે મિત્રો આ માહિતી છે પહોંચાડી દેજો કે ભાઈ આજ રોજ કોઈ પણ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવેલો નથી. તમને પણ ન ખબર હોય તો તમને પણ જણાવી દો, ભાઈ આજ રોજ છે કોઈ પણ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવવાનો નથી. એની સાથે જ્યારે પણ મિત્રો ફાઇનલ નિર્ણય લેવાશે ને પગાર વધારો જ્યારે પણ લાગુ થશે એ માહિતી પણ હું તમને આપી દઈશ. મિત્રો, જો તમને નવા ફોન જે પણ મળવાના હતા તો એની માહિતી પણ આપેલી છે. પ્લસ મિત્રો તમને 1,000 રૂપિયા છે નવી જે પણ ડ્રેસના આપવાના છે તેની માહિતી પણ છે આપેલી છે. આની જ્યારે પણ મિત્રો ઓફિશિયલી જ કરવામાં આવેલી છે. જો હવે તમે એ વિડીયો પણ જોઈ લો, 10 સેકન્ડનો મિત્રો 10 સેકન્ડની ઉપરનો છે એ વિડીયો તમને નથી બતાવી શકવાનો, કારણ કે 10 સેકન્ડની ઉપરનો વિડીયો બતાવે આગળ અગાઉ મિત્રો જે પ્રમાણે આપણી ચેનલ પર થયું છે એ પ્રમાણે થઈ શકે ભાઈ, કારણ કે એક પણ વિડીયો અપલોડ ન થઈ શકે. એના માટે એ વિડીયો તમે પેલા જોઈ લો કે ભાઈ 25,000 રૂપિયાનું જે પ્રમાણે બેન કહે છે ભાઈ 101% વાત સાચી. હાઈકોર્ટ કે એ પ્રમાણે ભાઈ પગાર કરી દો ને આ પછી તમે એમ કહો કે 2% ડીએ લગાડવામાં આવે એટલે 30,000 પગાર મળશે અને આટલો પગાર મળે, 30,000 રૂપિયા નથી જતો, 24,800 નું 20,300 છે એ કરી આપો. આ નિર્ણય સાથે જે પણ બેનો ભાઈ સહમત હોય ખાસ કરી વિડીયો લાઈક કરી
ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ મિત્રો ટેલિગ્રામ ગ્રુપની લિંક ભાઈ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ કરી બહેનોને નમ્ર વિનંતી ટેલિગ્રામની અંદર જોડાવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ જય. અને અમારી માંગણી ઈ જ છે કે અમારો પગાર વધારો કરો. અત્યારે પગાર અમારો 10,000 જ છે. પગાર અમારો 25,000 ની માંગણી છે.